વડોદરા મહાનગરપાલિકા ખાતે વોર્ડ નંબર 11ના રહીશો દ્વારા પાણીના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 11ના સનફાર્મા રોડ ઉપર આવેલી આમ્રપાલીના સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળ્યા છે। સૌથી મહત્વની સુવિધા એવી પાણીથી વંચિત રહેતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। અધિકારીઓ સાંભળતા નથી અને સુવિધા નહીં મળતા કંટાળીને આજે પાલિકામાં રહીશો રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા। વોર્ડ નંબરના કાઉન્સિલર સંગીતાબેન ચોકસીને સમસ્યાઓ કહેતા કહ્યું હતું કે આ અમારા વોર્ડમાં નથી આવતી સોસાયટી। ઇલેક્શન વખતે આ જ નેતાઓને અમે જાકારો આપીશું। સોસાયટીના રહીશો દ્વારા પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। ઘર દીઠ પાણીના ટેન્કર મંગાવવામાં આવે છે। પ્રાથમિક સુવિધાઓથી વંચિત તંત્રને રજૂઆતો છતાં નિરાકરણ નહીં આવતા નોકરી ધંધામાં રજા મૂકીને પાલિકા ખાતે આવેલા રહીશોએ હવે તંત્ર સામે બળાપો કાઢ્યો હતો। પાણી એક બેઝિક જરૂરિયાત છે અને દરેકના માટે જે પાણીનું કેમ્પિંગ દરેક ક્રોસિંગ ઉપર જે દરેક જગ્યાએ તમે ગવર્મેન્ટ જોતી છો તો અત્યારે સ્ક્રીનિંગ લાગેલા છે અને એની પર ફિગર્સ બતાવવામાં આવે છે કે આટલા કનેક્શન અમે લોકોએ આપ્યા અને એ કનેક્શનમાં કેટલું પાણી આપ્યું કે કેટલું પ્રેશર મળી રહ્યું છે એની કોઈ ક્લેરિટી અંદર નીચે લખેલી નથી આવતી। મારી બેઝિક રિક્વેસ્ટ એ છે કે તમે આટલા કનેક્શન આપો તો એ કનેક્શનને પ્રોપર અને પૂરતું પાણી મળે એની પણ જવાબદારી જે તે અધિકારીઓ છે એમને લેવા માટેનું આગ્રહ રખાવો, જેથી કરીને એક તમારું એક પ્રેઝન્ટેશન જે ગવર્મેન્ટનું ફોકસ છે તો એ થોડું ઘણું સાબિત થઈ શકે। અત્યારે ખાલી આંકડા બતાવવાથી કામ નથી થઈ રહ્યું। આંકડા ઉપર તો આખી ગવર્મેન્ટ ચાલી જ રહી છે પણ આંકડા ઉપર આંકડાની વધારામાં પાણીની એક મેઇન સમસ્યા છે કે અમને પાણી નળ તો મળી ગયા પણ પાણી નથી મળી રહ્યું ને એના માટે અમારે બે વર્ષ સુધી ધરમ ધક્કા ખાવા પડે એ યોગ્ય નથી લાગી રહ્યું। અધિકારીઓ ખોટા વાયદા કરે છે। એમાં 2 વર્ષથી મુકેશ પરમારશ્રીના દ્વારા અમને વાયદા ઉપર વાયદાઓ મળી રહ્યા છે પણ એમાં અલગ આગળ કોઈ સોલ્યુશન મળી નથી રહ્યું। આજે કચેરીએ અમને લેખિતમાં એક આમંત્રણ આપેલું હતું કે ભાઈ આ વસ્તુને લઈને તમે 10 વાગે આવી શકો છો। એટલે અમારે તો શું છે કે ત્યાં 11 નંબર વોર્ડે જવાનું છે પણ અમે લોકોએ પાણીના પ્રશ્નને લઈને એટલા ત્રાસી ગયેલા છે કે અમારે જે વ્યક્તિના અગેન્સ્ટમાં અમારે કમ્પ્લેન રજૂઆત કરવાની છે એટલા માટે જ અત્યારે મુખ્ય કચેરી ઉપર અમે હાજર થયા છે। સ્થાનિક કાઉન્સિલરો તો ખાલી એવું રિસ્પોન્સ એવો આપી રહ્યા છે, મારી પાસે વોટ્સઅપ ચેટિંગ પણ છે, એમનો એવું છે કે આ મારો વોર્ડ નથી પણ જ્યારે વોટિંગ માટે આવે છે ત્યારે એમનો વોર્ડ દેખાય છે। એટલે આ વખતે અમને જ્યારે પણ વોટિંગ માટે આવશે તે વખતે એમને એમનું ચેટિંગ એમને બતાવીશું કે આ તમારા શબ્દો છે।